नमस्कार विद्यार्थी मित्रों, स्वागत से तमारो बेसिक मैथनी अंदर आजे आपणे भणीशुं वर्ग, वर्गमूल अने घन, घनमूल एटले के स्क्वेर, स्क्वेर रूट एंड क्यूब, क्यूब रूट। तेमां फर्स्ट क्वेश्चन आ रीतनो छे के 4700 मां एटले के 4700 मां नानामां नानी एटले के सौथी नानी एटले के लघुत्तम कई संख्या उमेरता ते संख्या एटले के मळती नवी संख्या, मळती नवी संख्या पूर्णवर्ग संख्या बने, पूर्णवर्ग संख्या बने। which smallest number, least number, lowest number, adding in 4,700, 4,700, then it becomes perfect square number, perfect square number। 61, 62, 63 અને 64 એટલે કે 61, 62, 63 and 64। હવે આગળ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો 70 નો વર્ગ, 70 નો વર્ગ, 70 નો વર્ગ 70 સ્ક્વેર, 70 સ્ક્વેર ઇક્વલ બરાબર શું થાય તો જુઓ સી લો આ 70 નો વર્ગ એટલે કે 70 ની 2 ઘાત બરાબર 70 ગુણ્યા 70 થાય, 70 ગુણ્યા 70 એટલે કે આ 70 ગુણાકારની અંદર ઇન પ્રોડક્ટ, ઇન મલ્ટીપ્લિકેશન બે વાર લખાય, બે વખત લખાય, 2 times રાઈટ થાય, 2 times રાઈટ થાય। આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ આ 7 સત્યા 49 થાય એટલે કે 7 અને 7 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 49 થાય, 49 થાય। આગળ આ બે શૂન્યો આ 49 ની પાછળ લાગી જાય, આ બે શૂન્યો 49 ની પાછળ લાગી જાય એટલે કે 49 ની નેક્સ્ટ લાગી જાય, 49 ની નેક્સ્ટ લાગી જાય। મીન્સ કે મતલબ કે આ 70 અને 70 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 49 થાય એટલે કે 4900 થાય એટલે કે 4900 થાય, 4900 થાય। માટે therefore આ 70 નો વર્ગ, 70 નો વર્ગ બરાબર આ 4900 થાય, આ 4900 થાય। હવે આગળ now ahead, now forward આ 79
સિત્તેરનો વર્ગ, 69નો વર્ગ, 69નો વર્ગ, 69નો વર્ગ બરાબર ઇક્વલ શું થાય? ઇક્વલ શું થાય? તો જુઓ, સૌપ્રથમ આ 69નો વર્ગ એટલે 69 ગુણ્યા 69 થાય, 69 ગુણ્યા 69 થાય, એટલે કે આ 69 આ 69 આ 69 ગુણાકારની અંદર in product in multiplication 2 times write થાય, 2 વખત લખાય, 2 આંટી લખાય, 2 વાર લખાય. આગળ બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ, સી લો, સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણે વી આ 69 ને 70 ઓછા 1, 70 ઓછા 1, 70 ઓછા 1 એમ લખી શકીએ. We can write as 70 minus 1 of 69 આગળ આ ગુણ્યાનો ગુણ્યા ઇન્ટુનો ઇન્ટુ આગળ અગેન ફરી વખત આપણે વી આ 69 ને 70 ઓછા 1 એમ લખી શકીએ, 70 ઓછા 1 એમ લખી શકીએ. We can write as 70 minus 1 of 69 આગળ બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ, ઇક્વલ બરાબર આ 70 ગુણ્યા 70 થાય, આ 70 ગુણ્યા આ 70 થાય. આગળ આ ઓછાનું ઓછા માઇનસનું માઇનસ, આગળ આ 70 ગુણ્યા આ 1 થાય, આ 70 ગુણ્યા આ 1 થાય. આગળ આ ઓછાનું ઓછા માઇનસનું માઇનસ, આગળ આ 1 ગુણ્યા 70 થાય, આ 1 ગુણ્યા 70 થાય. આગળ આ ઓછા વત્તા થઈ જાય, એટલે કે માઇનસ પ્લસ થઈ જાય, એટલે કે ઓછા અને ઓછાનો ગુણાકાર વત્તા થાય, માઇનસ અને માઇનસનું મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ પ્લસ થાય. આગળ આ 1 ગુણ્યા 1 છે, આ 1 ગુણ્યા 1 છે, એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ, સી લો, સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 70 ગુણ્યા 70 તો આ 4900 થાય છે, 4900 થાય છે. આગળ આ ઓછાનું ઓછા માઇનસનું માઇનસ, આગળ આ 70 એકુ 70 થાય, 70 એકુ 70 થાય. આગળ આ ઓછાનું ઓછા અને અગેન ફરી વખત આ 70 એકુ 70 થાય, એટલે કે 1 અને 70 નો ગુણાકાર આ 70 જ થાય, આ 70 થાય. આગળ આ પ્લસનું પ્લસ વત્તાનું વત્તા અને આગળ આ 1 એકુ 1 થાય, એટલે કે 1 અને 1 નો ગુણાકાર આ 1 જ થાય, આ 1 જ થાય. એટલે આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ આ 4900 ના 49
50 આ 4900 ના 4900 4900 ના 4900 આગળ આ ઓછા 70 ઓછા 70 ઓછા 70 ઓછા 70 બરાબર ઇક્વલ ઓછા 140 ઓછા 140 થાય ઓછા 140 થાય અર્થાત નેમલી ટર્મલી આ 70 અને 70 નો 70 અને 70 નો સરવાળો આ 140 થાય સરવાળો 140 થાય અને આ ઓછાનું ચિહ્ન આ સરવાળાની આગળ લાગી જાય આ માઇનસનું સાઇન આ સમની અહેડ એડિશનની અહેડ બીફોર ફોરવર્ડ લાગી જાય અને લાસ્ટમાં આ +1 છે એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સી લો સૌપ્રથમ આ 4900 માંથી આ 100 ઘટે બાદ થાય સપરેટ થાય તો આપણી પાસે 4800 બચે 4800 બચે આગળ આ 4800 માંથી પાછા 40 ઘટે 4800 માંથી આ 40 પાછા ઘટે બાદ થાય સપરેટ થાય તો આપણી પાસે 4760 બચે 4760 બચે 4760 બચે એટલે કે આ 4900 ઓછા 140 બરાબર આ 4760 થાય 4760 થાય આગળ આ વત્તા 1 છે +1 છે એટલે આગળ બરાબર ઇક્વલ આ 4761 થાય 4761 થાય એટલે કે 4760 વત્તા 1 4760 વત્તા 1 બરાબર આ 4761 થાય 4761 થાય 4761 થાય માટે therefore આ 69 નો વર્ગ બરાબર ઇક્વલ આ 4761 થાય આ 4761 થાય હવે આગળ now forward આ 4761 ઓછા આ 4760 ફરીથી એકવાર once again આ 4761 ઓછા માઇનસ આ 4760 બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સી લો આ 4761 માંથી આ 4760 ઘટે બાદ થાય સપરેટ થાય માઇનસ થાય તો આપણી પાસે 61 બચે 61 બચે 61 remains રહે માટે therefore આ 4760 બરાબર ઇક્વલ આ 61 વત્તા આ 4760 થાય ફરીથી એકવાર once again માટે therefore આ 4761 બરાબર આ 61 વત્તા આ 4760 થાય આ 4760 થાય that
પ્રેક્ટિસ એટલે કે આ સુરતા લીસોમાં આ એકસર ઉમેરવામાં આવે 61 એડ કરવામાં આવે 61 પ્લસ કરવામાં આવે તો આપણને 4761 મળે. 4761 મળે. we get 4761. That is we get perfect square number. આપણને પૂર્ણ વર્ગ સંખ્યા મળે. આપણને આ પૂર્ણ વર્ગ સંખ્યા મળે. Hence તેથી આ એકસઠ તમારો સાચો જવાબ થાય. એટલે કે આ વિકલ્પ એ તમારો સાચો વિકલ્પ થાય. હવે આગળ સેકન્ડ ક્વેશ્ચન આ રીતનો છે કે 2020માં એટલે કે 2020માં નાનામાં નાની એટલે કે સૌથી નાની એટલે કે લઘુત્તમ કઈ સંખ્યા ઉમેરતા તે સંખ્યા એટલે કે મળતી નવી સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા બને. Which smallest number, least number, lowest number adding in 2020 then its number becomes perfect square number. 4, 5, 3, 4, 6, 5 and 3. હવે આગળ now forward સૌપ્રથમ 50 નો વર્ગ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ ઇક્વલ આ 50 ગુણ્યા 50 થાય 50 ગુણ્યા 50 થાય એટલે કે આ 50 ગુણાકારમાં બે વખત લખાય બે વાર લખાય એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ આ 5 અને 5 નો ગુણાકાર 25 એટલે 5 50 25 થાય 5 50 25 થાય. આગળ આ બે શૂન્ય આ 25 ની પાછળ લાગી જાય. આ બે શૂન્ય 25 ની પાછળ લાગી જાય. આ 25 ની નેક્સ્ટ લાગી જાય. 25 ની નેક્સ્ટ લાગી જાય. મીન્સ કે મતલબ કે આ 50 અને 50 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 2500 થાય 2500 થાય 2500 થાય માટે therefore આ 50 નો વર્ગ 50 ની 2 ઘાત બરાબર આ 2500 થાય આ 2500 થાય. હવે આગળ
આગળ 45 નો વર્ગ 45 નો વર્ગ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ ઇક્વલ સૌપ્રથમ આ 45 ગુણ્યા 45 લખાય 45 ગુણ્યા 45 લખાય 45 ગુણ્યા 45 લખાય આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ આ 45 ને આપણે આ 50 ઓછા 5 એમ લખી શકીએ 50 ઓછા 5 એમ લખી શકીએ we can write as 50 minus 5 of 45 આગળ આ ગુણ્યાનો ગુણ્યા છે ઇન્ટુનો ઇન્ટુ છે આગળ અગેન ફરી વખત આપણે આ 45 ને આ 50 ઓછા 5 એમ લખી શકીએ we can write as 50 minus 5 of 45 આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ ઇક્વલ આ 50 ગુણ્યા 50 થાય સૌપ્રથમ આ 50 ગુણ્યા 50 આવે થાય આગળ આ ઓછાનું ઓછા છે માઇનસનું માઇનસ છે આગળ આ 50 ગુણ્યા 5 થાય આ 50 ગુણ્યા આ 5 થાય આ 50 ગુણ્યા આ 5 થાય મતલબ કે આવે આગળ આ ઓછાનું ઓછા માઇનસનું માઇનસ આગળ આ 5 ગુણ્યા 50 આવે 5 ગુણ્યા 50 આવે આ 5 ગુણ્યા 50 આવે અને લાસ્ટમાં છેવટે અંતે આ ઓછા વત્તા થઈ માઇનસ પ્લસ એટલે કે ઓછા અને ઓછાનો ગુણાકાર વત્તા થાય માઇનસ અને માઇનસનું મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ પ્લસ થાય અને લાસ્ટમાં આ 5 ગુણ્યા 5 આવે 5 ગુણ્યા 5 આવે આ 5 ગુણ્યા 5 આવે આ 5 ગુણ્યા 5 આવે ટૂંકમાં ઇન શોર્ટ આનું એક્સપાન્શન એટલે કે વિસ્તરણ આ રીતનું થાય લંબાણ આ રીતનું આવે એટલે કે આવે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ આ 50 ગુણ્યા 50 ગુણ્યા 50 તો આ 2500 થાય છે 2500 થાય છે આગળ આ ઓછાનું ઓછા માઇનસનું માઇનસ આગળ આ 5 50 25 થાય અને આ 0 નો 0 મીન્સ કે મતલબ કે આ 50 અને 5 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 250 થાય 250 થાય 250 થાય આગળ આ માઇનસનું માઇનસ ઓછાનું ઓછા અને અગેન અહીંયા આ 50 અને 5 નો ગુણાકાર આ 250 થાય 250 થાય અને લાસ્ટમાં આ વત્તાનું વત્તા અને આ 5 50 25 થાય એટલે કે 5 અને 5 નો ગુણાકાર આ 25 થાય 25 થાય એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો સૌપ્રથમ આ 2500 એવા ને એવા જ રહેશે આ 2500 as it is રહેશે મતલબ as it is રાખવાના છે આગળ આ ઓછા 250 બરાબર ઇક્વલ ઓછા 500 થાય
ઓછા 250 બરાબર ઓછા 500 થાય, ઓછા 500 થાય. અર્થાત નેમલી ટર્મલી આ 250 અને 250 નો 250 અને 250 નો સરવાળો આ 500 થાય, આ 500 થાય અને આ ઓછાનું ચિહ્ન આ સરવાળાની આગળ લાગી જાય. આ માઇનસનું સાઇન આ સમની અહેડ લાગી જાય, આ એડિશનની અહેડ લાગી જાય. આગળ આ વત્તા 25 છે, પ્લસ 25 છે, પ્લસ 25 છે, પ્લસ 25 છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય? ઇક્વલ શું થાય? તો જુઓ, સૌપ્રથમ આ 2500 માંથી આ 2500 માંથી આ 2500 માંથી આ 500 ઘટે, બાદ થાય, સબટ્રેક્ટ થાય, માઇનસ થાય તો આપણી પાસે 26 બચે. 26 બચે એટલે 2000 બચે, 2000 બચે. પછી આ વત્તા 25 છે એટલે આગળ બરાબર ઇક્વલ આ 26 25 થાય, 225 થાય, 2025 થાય, 2025 થાય. ધેટ ઇઝ એટલે કે આ 2025 નો સરવાળો સમ એડિશન આ 225 થાય, આ 225 થાય, 2025 થાય. માટે therefore આ 45 નો વર્ગ એટલે કે 45 ની 2 ઘાત બરાબર આ 225 થાય, આ 225 થાય. હવે આગળ આ 26 25 ઓછા માઇનસ આ 26 એટલે કે 2020 બરાબર ઇક્વલ શું થાય? ફરીથી એકવાર once again આ 225 ઓછા માઇનસ આ 220 બરાબર શું થાય? તો જુઓ, આ 225 માંથી આ 220 ઘટે, બાદ થાય, સબટ્રેક્ટ થાય, માઇનસ થાય તો આપણી પાસે 5 બચે, 5 બચે. ધેટ ઇઝ એટલે કે આ 2025 માંથી આ 2020 ઘટે, બાદ થાય તો આપણી પાસે 5 બચે, 5 બચે. 5 રિમેન્સ રહે, 5 રિમેન્સ રહે. એટલે આગળ શું થાય? તો જુઓ, આગળ માટે therefore આ 2025 બરાબર ઇક્વલ આ 5 વત્તા આ 20 થાય. માટે આ 2025 બરાબર આ 5 વત્તા 20 થાય. ધેટ ઇઝ એટલે કે આ 2020 આ 5 ઉમેરવામાં આવે, આ 5 ઉમેરવામાં આવે, 5 એડ કરવામાં આવે તો ત્યાં આપણને આ 2025 મળે, 2025 મળે. We get 2025. That is we get perfect square number. આપણને આ પૂર્ણવર્ગ સંખ્યા મળે.
આપણને આ પૂર્ણવર્ગ સંખ્યા મળે. પરંતુ ક્યારે મળે તો જ્યારે આ 2020માં આ 5 ઉમેરવામાં આવે ત્યારે, આ 5 ઉમેરવામાં આવે ત્યારે, આ 5 એડ કરવામાં આવે ત્યારે, એટલે આ 5 તમારો રાઈટ આન્સર થાય. ધેટ ઇઝ આ ઓપ્શન સી તમારો રાઈટ ઓપ્શન થાય. થેન્ક યુ.